5 लेक्चर नंबर 20 स्टार्ट करिए। छेल्ला लेक्चરમાં જે પ્રતિનિધિના દાખલા ગણ્યા ત્યાંથી જ આપણે આગળ વધીએ છીએ, બરાબર। અને જે છેલ્લો દાખલો તો એક્ઝેક્ટ એ જ ટોપિકને રિલેટેડ નેક્સ્ટ દાખલો આપણે લઈએ છીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે આ 12મો દાખલો કર્યો હતો 5.3નો। હવે 5.3ના 13 નંબરના દાખલાથી સ્ટાર્ટ કરીએ। 13મો પ્રશ્ન છે 5.3નો કોસ ઇન્વર્સ 2x/1 + x²। અહીંયા તમે જોઈ શકો છો x બરાબર કયું વિધેય સેટ થાય, સૂત્ર સેટ થાય છે 2t/1 + t²। એટલે x બરાબર આપણે શું લઈશું 10, અને x જે આપણને શરતમાં કયો આપે છે -1 થી +1નો, બરાબર। ચલો 5.3નો 13મો પ્રશ્ન જોઈએ આપણે। સુધારીશું। અહીંયા x બરાબર 10 ધારવાનું નક્કી કર્યું, એટલે કે tan ઇન્વર્સ x બરાબર આપણે થીટા ધારતા, તો જ્યાં થીટા ક્યાં હોઈ શકે, વધુમાં વધુ ઓપન -π/2 થી π/2। ધેરફોર x કેટલા થઈ જશે અહીંયા tan થીટા। ચાલો અત્યાર સુધીમાં આપણે જેટલા પણ દાખલા જોયા બધામાં tan જ ધારવાનું આવ્યું છે, એટલે એનો અર્થ એવો નથી કે દરેક વખતે tan જ આવે। ચાલો કોસ ઇન્વર્સ કિંમત મૂકી દઈએ। x બરાબર tan થીટા મૂક્યા, tan θ/1 + tan² થીટા બરાબર નીચે બરાબર કોસ ઇન્વર્સ કોનું સૂત્ર થઈ ગયું sin2θનું। હવે આગળના દાખલામાં આ પ્રમાણે સાઇન અને કોસ એકબીજાના સામસામે આવી ગયા હતા, આ સાઇનને કોસમાં ફેરવો, અદરવાઇઝ કોસ ઇન્વર્સને સાઇન ઇન્વર્સમાં। તો આગળના પ્રશ્નમાં જે આપણે કર્યું હતું એ પ્રમાણે આ કોસ ઇન્વર્સને આપણે શું કરીશું, સાઇન ઇન્વર્સમાં રૂપાંતરણ કરીશું। તો કોસ ઇન્વર્સ શું લખાય, π/2 - સાઇન ઇન્વર્સ લખાય। કોસ ઇન્વર્સનું રૂપાંતરણ થાય π/2 - સાઇન ઇન્વર્સ, અને એની જે કિંમત અંદર છે એની જ અહીંયા રહેશે। ખ્યાલ આવ્યો? તો આ π/2 આ માઇનસ સાઇન અને સાઇન ઇન્વર્સ દૂર થઈને 2θ બહાર આવે, પણ જો 2θ અહીંયા બહાર જે વિધેય છે સાઇન ઇન્વર્સ એના વિસ્તારમાં હોય તો છે કે નહીં એ જોવા માટે આપણે રકમમાં આપેલી શરતનો ઉપયોગ કરીએ। તો રકમમાં આપણને શરતમાં આપ્યું છે કે x કેટલો કીધો છે -1 થી +1માં। હવે આપણે સંબંધ કોનો લાવો છો, થીટાનો, એટલે x જગ્યાએ થીટા લાવવા, x અને થીટાનો સંબંધ કયા વિધેયમાં છે, tanમાં। તો x બરાબર tan મૂક્યા, તો 1 જગ્યાએ કેટલા મૂકાશે tan π/4, અને -1 જગ્યાએ લખાશે tan -π/4। હવે આ tan દૂર કરીશું આપણે, તો π/4 થી π/4 અસમતા બદલાશે કે નહીં, તો નહીં બદલાય, કારણ આગળ આપણે જોયું છે આ -π/4 થી +π/4। આ પહેલું ચોથું ત્રણ જોવું તો π/4 અહીંયા આવશે, -π/4 અહીંયા આવશે, -π/4 થી +π/4 એટલે ચરણ થયું પહેલા અને ચોથાના બંને ભાગ થયા। અને પહેલા ચોથા ચરણમાં લખીશું 1 અને 4માં tan કેવું છે, વધતું। tan તો હંમેશા વધતું વિધેય છે, બરાબર છે। ચાલો હવે આપણે જોઈ લઈએ, તો અહીંયા આપણે 2θ જોઈએ છે, એટલે આને 2 વડે ગુણી દઈશ તો આ થઈ જાય -π/2, આ થઈ ગયું 2θ, આ થઈ ગયો +π/2। તો 2θ ક્યાં આવ્યા, ઓપન -π/2 થી π/2, જ્યારે સાઇન ઇન્વર્સનો વિસ્તાર તો કેટલો છે, ક્લોઝ -π/2 થી π/2, બરાબર ને। તો પછી ઓપન ઓલરેડી ક્લોઝમાં સમાયેલો જ કહેવાય, એટલે 2θ આ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં છે એવું કહી શકાય। આથી આ સાઇન ઇન્વર્સ અને સાઇન દૂર થઈને આ 2θ અહીંયા આવી જશે, બરાબર। ચલો આ કોની કિંમત આવી, yની। ચલો રીઝન થઈ ગયું, ક્લિયર। ચલો આ y, આ π/2 - 2, થીટાની કિંમત કેટલી છે tan ઇન્વર્સ x, તો આ થીટા બરાબર આપણે tan ઇન્વર્સ x મૂકી શકાય। ખ્યાલ આવી ગયો? હવે આપણે આનું xના સાપેક્ષે વિકલન કરીએ, d/dx ઓફ y એ થઈ જાય d/dx ઓફ π/2, બે અચળ, અને d/dx વિકલન કોને લાગી જશે, tan ઇન્વર્સ x ને। π/2 તો અચળ, એનું વિકલન 0, આગળના બે અચળ છે, tan ઇન્વર્સનું વિકલન થઈ ગયું 1/1 + x²। તો ફાઇનલ આન્સર આપણો dy/dx શું આવી જાય, -2/1
1 પ્લસ એક્સ સ્ક્વેર. એટલે ઓલમોસ્ટ લાસ્ટ લેક્ચરના જે છેલ્લો દાખલો છે એનું રિવિઝન તમારે અહીંયા કહેવાય. બરાબર છે? ક્લિયર? ચલો હવે આપણે 14મો પ્રશ્ન જોઈ લઈએ. y બરાબર સાઇન ઇનવર્સ 2x અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, જ્યાં x છે -1/√2 થી +1/√2. બરાબર? અહીંયા તમને સ્પષ્ટ ખ્યાલ આવી જાય. આ સાઇન છે તો આપણે આને સાઇન બનાવવાનો પ્રયત્ન કરીએ. તો જો અહીંયા x બરાબર સાઇન લઈશ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ થઈ જશે. અને હું જો આને x બરાબર કોસ લઈશ તો આ થઈ જાય 1 માઇનસ કોસ સ્ક્વેર અને થઈ જાય સાઇન. ટૂંકમાં આ સાઇન છે તો આ કોસ છે અને આ કોસ છે તો સાઇન છે. ટૂંકમાં આ પરિસ્થિતિ શું બની જાય? 2 સાઇન કોસ. તો 2 સાઇન કોસ આપણને ખબર છે સાઇનનું સૂત્ર છે, સાઇન ડબલ થીટાવાળું. સૌથી પહેલું જ સૂત્ર ડબલ થીટામાંથી સિંગલમાં જવાવાળું. બરાબર ને? ત્રિકોણમિતિ વિધેયના એ જે સૂત્રો છે વારંવાર રિવિઝન કરવાના, જો યાદ ના રહ્યા હોય તો. બરાબર? જ્યાં સુધી યાદ ના રહે ત્યાં સુધી. તો ખ્યાલ આવી ગયો. એટલે એક્સ બરાબર આપણે અહીંયા સાઇન કે કોસ જે ધારવું હોય તે ધારી શકીએ. ચલો તો અહીંયા અમે રકમ લખી છે 5.3 દાખલા નંબર 14. તો એક્સ બરાબર આપણે અહીંયા સાઇન ધારી લઈએ છીએ, એટલે કે સાઇન ઇનવર્સ એક્સ બરાબર થીટા ધારતા. જ્યાં થીટા ક્યાં હોય તો એ ક્લોઝ -π/2 થી π/2. કેમ ક્લોઝ? તો સાઇન ઇનવર્સનો વિસ્તાર છે માટે એક્સ બરાબર શું થઈ ગયું? સાઇન થીટા. ક્લિયર? ચાલો આગળ કિંમત મૂકી દઈએ. y બરાબર સાઇન ઇનવર્સ 2 એક્સ જગ્યાએ આપણે લખી દઈએ સાઇન થીટા અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર. આ સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર, એટલે આ કહેવાય કોસ સ્ક્વેર. અને કોસ સ્ક્વેરનું વર્ગમૂળ નીકળશે તો પ્લસ કે માઇનસ બે ઓપ્શન આવે. એના માટે અહીંયા મેં શું રાખ્યો છે? માનાંક રાખ્યો છે. સાઇન ઇનવર્સ આ 2 સાઇન. આ કોસનો માનાંક ઓપન કરવો પડશે. એ કોસનો માનાંક ઓપન કરીશું. બરાબર? ધન ખુલશે કે ઋણ એ આપણે જોઈ લઈએ. થીટા ક્યાં છે? બરાબર? જો કે આપણને ખ્યાલ છે થીટા વધુમાં વધુ -π/2 થી π/2, એટલે કે ચોથું પહેલું જ રણ છે. બરાબર? જ્યાં કોસ ધન જ હોવાનો છે. તેમ છતાં પણ રકમમાં આપેલી શરતનો આપણે ચેક કરી લઈએ એકવાર. તો રકમમાં આપણને શરત શું આપે છે? એક્સ ક્યાં છે આપણો? -1/√2 થી +1/√2 માં છે. બરાબર? તો એક્સ બરાબર અહીંયા કયું વિધેય છે? સાઇન. તો એક્સ બરાબર અહીંયા સાઇન લખ્યા. તો 1/√2 જગ્યાએ સાઇન લખો હોય તો કેટલા સાઇન થાય? સાઇન π/4. અને -1/√2 જગ્યાએ શું આવશે? સાઇન -π/4. ચલો હવે સાઇન દૂર થાય એટલે અહીંયા π/4 વધે, અહીંયા થીટા વધે, અહીંયા π/4. હવે અસમતા બદલવી કે ના બદલવી તે માટે -π/4 થી π/4. આગળ જોયું એ પ્રમાણે ચોથા પહેલા ચરણનો ભાગ થાય અને પહેલા ચોથા બંનેમાં સાઇન કેવું છે? વધતું વિધેય છે. સાઇન 14 આપણે યાદ રખાયું જ છે. 1 અને 4માં સાઇન કેવું વિધેય છે? વધતું વિધેય છે. વધતું વિધેય હોય એટલે અસમતા બદલાય નહીં. એટલે થીટા ક્યાં છે? -π/4 થી π/4. અત્યારે આપણે શું ચેક કરી રહ્યા છીએ? થીટા ક્યાં છે? કેમ? કે કોસનો માનાંક આપણે ઓપન કરવાનો છે. એટલે કોસ ધન છે કે ઋણ ચેક કરવું પડે ને. તો ચોથા અને પહેલા ચરણમાં કોસ ધન જ છે. એટલે અહીંયા જે પરિસ્થિતિ છે એ અનુરૂપ નક્કી થાય એ કોસ થીટા ધન છે. એટલે આ કારણ થઈ ગયું. શેનું કારણ થયું? કે કોસ થીટા ધન છે અને એનો માનાંક મેં આ ધન ખોલ્યાનું. ક્લિયર? ચાલો હવે આપણે આગળ વધીએ. કારણવાળી જગ્યા છોડી દેવાની. બરાબર છે. આ વાય બરાબર આ સાઇન ઇનવર્સ. હવે 2 સાઇન કોસ શું થઈ ગયું? સાઇન 2 થીટા. આ બંને દૂર થઈને 2 થીટા બહાર આવે. પણ જો 2 થીટા ક્યાં હોવા જોઈએ? સાઇન ઇનવર્સના વિસ્તારમાં. હવે સાઇન ઇનવર્સના વિસ્તારમાં છે કે નહીં એ માટે કોની શરત જોવાની? રકમની શરત. પણ આ અહીંથી ગણતરી આપણે ઓલરેડી ઉપરના સ્ટેપમાં અહીં સુધી તો પહોંચી ગયા છે. થીટા ક્યાં છે એમ. અહીંથી તમે આગળ વધી શકો કે ભાઈ આપણી પાસે થીટા -π/4 થી +π/4 તો આવી ગયા છે. અહીંયા ઉપર જોઈ શકો છો. તો અત્યારે મારે ફક્ત 2 થીટા જોઈએ છે. એટલે હું ખાલી આને 2 વડે ગુણી દઉં. બરાબર? 2 વડે ગુણીએ છે એટલે શું થઈ જાય? π/2
2 थीटा પાઈ બાય 2 એટલે કે 2 થીટા માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 એટલે કે સાઇન ઇન્વર્સના વિસ્તારમાં છે જ. બંને દૂર થયા, 2 થીટા બહાર આવ્યા, એનું આ કારણ થઈ ગયું. બરાબર. પછી કારણવાળી જગ્યા થોડી છોડી દઈએ. 2 થીટા આપણે આ પ્રશ્નમાં શું ધારેલો છે? સાઇન ઇન્વર્સ એક્સ છે. એટલે થીટા બરાબર સાઇન ઇન્વર્સ એક્સ. હવે એક્સના સાપેક્ષે વિકલન કરીએ તો ડીવાય બાય ડીએક્સ, બે ચળ ડી બાય ડી એક્સ કોને લાગશે? સાઇન ઇન્વર્સ એક્સને. એટલે બે ચળ સાઇન ઇન્વર્સનું વિકલન શું છે? 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. ફાઇનલ આન્સર 2/√1 માઇનસ એક્સ સ્ક્વેર. ક્લિયર? એટલે તમે અહીંયા આખો 14મો દાખલો જોઈ શકો છો. અહીંથી સ્ટાર્ટ કરીને સળંગ છે આ પ્રમાણે, પ્રેઝન્ટેશન આ પ્રમાણે જ કરવાનું. ક્લિયર? હવે આપણે 15મો દાખલો જોઈએ. વાય બરાબર સેક ઇનવર્સ 1/2x² - 1, જ્યાં એક્સ 0 થી 1/√2માં. અહીંયા તમે જોઈ શકો છો 1/2x² - 1 છે. બરાબર. તો એક્સ બરાબર આપણે શું ધારી શકીએ? tan થીટા. એક્સ બરાબર શું ધારી શકીએ? tan થીટા. બરાબર. 1/2 એક્સ બરાબર 10 નહીં ધારે, અહીંયા 2cos² - 1 એટલે cos 2 થીટા બન્યા. આ cos 2 થીટા બને એટલે 1/cos શું થઈ જશે? સેક થઈ જશે ને. એક્સ બરાબર શું ધારીશું? cos. ચાલો 15મી રકમ અહીંયા લખી છે આપણે. એક્સ બરાબર શું ધારો નક્કી કર્યું? cos. એટલે cos ઇનવર્સ એક્સ બરાબર આપણે થીટા ધારીએ છીએ. તો થીટા ક્યાં થશે? cos ઇનવર્સના વિસ્તાર એટલે કે ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાઈમાં. વધુમાં વધુ એમ. એટલે એક્સ બરાબર શું થઈ ગયા? cos થીટા. ચલો કિંમત મૂકી દઈએ. વાય બરાબર સેક ઇનવર્સ 1/2x, એક્સ જગ્યાએ cos મુકાઈ ગયો. સેક ઇનવર્સ 2cos² - 1, cos ડબલ થીટાનું સૂત્ર થઈ ગયું. સિમ્પલ જ છે. અને 1/cos શું થઈ જાય? સેક થઈ જાય. માટે વાય બરાબર સેક અને સેક ઇનવર્સ દૂર થઈને 2 થીટા બહાર આવે, પણ જો વિસ્તારમાં હોય તો જોઈ લઈએ. અહીંયા એક્સ ક્યાં છે? 0 થી 1/√2માં છે. એટલે કે આપણે અહીંયા એક્સની અસમતા છે, આપણે એને શેમાં ફેરવીશું? થીટામાં. તો એક્સ અને થીટાનો સંબંધ અહીંયા કયા વિધેયમાં છે? કોસમાં. તો એક્સ બરાબર આપણે શું લખી શકાય? કોસ લખી શકાય. અહીંયા એક્સ બરાબર કોસ આવ્યો એટલે આ બંને કિંમતને આપણે કોસમાં ફેરવવાની. તો કોસની કિંમત 0 ક્યારે બને? cos π/2 અને કોસની કિંમત 1/√2 ક્યારે આવે? તો cos π/4 આગળ. બરાબર. એટલે π/4 થી π/2, π/4 થી π/2 આ 0, આ π/2, π/4 ક્યાં આવે? અહીંયા આવે. π/4 થી π/2 આટલો ભાગ કયું ચરણ થયું? પહેલા ચરણનો ભાગ. અને પહેલામાં કોસ કેવું છે? ઘટતું. sin 14 cos 34, cos 34 એટલે કોસ ત્રીજા ચોથામાં વધે. એટલે પહેલામાં કોસ કેવું થાય? ઘટતું વિધેય. અને ઘટતું વિધેય એટલે અસમતા બદલાય. અહીંયા આપણે કોસ દૂર કરીશું એટલે અસમતા બદલાશે. એટલે અસમતા લેસ ધેનનું ગ્રેટર ધેન કરો, અધરવાઇઝ ક્રમ બદલો. એટલે આપણે શું કરીએ? ક્રમ બદલીએ. π/4 એને પાછળ લખ્યો, થીટા અહીંયા અને π/2 આગળ ગયા. પછી લેસ ધેન રાખવાનું. તમે ક્રમ પણ બદલો અને લેસ ધેનનું ગ્રેટર ધેન કરો તો એ રિયલમાં અસમતા બદલાઈ ના કહેવાય. બરાબર. અને અસમતા બદલવાનો અર્થ એવો થાય, ક્રમ બદલો અથવા તો આંકડા બદલો, નિશાની બદલો. બરાબર છે. એટલે અસમતા બદલાઈ જ કહેવાશે. ચાલો હવે 2 થીટા લાવવા માટે અહીંયા 2 વડે ગુણાકાર કરું. અહીંયા 2 વડે ગુણા એટલે π/2 થઈ ગયા. આ 2 થીટા થઈ જાય અને પાઈ થઈ જાય. બે ધન સંખ્યા એટલે અસમતા બદલાશે નહીં. 2 થીટા ક્યાં મળે મને? π/2 થી પાઈમાં મળ્યા. π/2 થી પાઈ એટલે કેટલો ભાગ થયો? આટલો ભાગ થયો. π/2 થી પાઈ. એટલે બીજું ચરણ 2 થીટા ક્યાં હોવો જોઈએ? સેક ઇનવર્સના વિસ્તારમાં. અને સેક ઇનવર્સનો વિસ્તાર પણ કેટલો છે? 0 થી પાઈ જ છે, સિવાય કે π/2. એટલે π/2 સિવાય 0 થી પાઈ છે. તો π/2 થી પાઈમાં π/2નો સમાવેશ થયો નથી જ. બરાબર. એટલે ઓલરેડી આ 2 થીટા સેક ઇનવર્સના વિસ્તારમાં કહેવાય છે. એટલે સેક ઇનવર્સ અને સેક દૂર થઈને 2 થીટા આપણો જવાબ થઈ ગયો. અને એનું આ કારણ છે. બરાબર. ચાલો y2. તો થીટાની કિંમત કેટલી છે આપણે? cos ઇનવર્સ એક્સ.
અને થીટા બરાબર આપણે શું લખી દઈએ, કોસ ઇનવર્સ એક્સ લખી નાખીએ. હવે એક્સના સાપેક્ષે વિકલન કરે dy બાય dx, બે ચળ dy બાય dx ઓફ કોસ ઇનવર્સ એક્સ. ચલો કોસ ઇનવર્સનું વિકલન કેટલું થાય, જે સાઇન ઇનવર્સનું છે એ જ 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. ફક્ત સાઇન અને કોસમાં ફરક કેટલો આવશે, અહીંયા માઇનસ આવશે. બરાબર છે, એટલે ફાઇનલ આન્સર થઈ ગયો -2/√1/1 માઇનસ એક્સ સ્ક્વેર. કોનો જવાબ, તો dy બાય dx. ક્લિયર. ચલો હવે એક એક્સ્ટ્રા રકમ કરીએ છીએ. હવે એક્સ્ટ્રામાં રકમ તો આની આ જ છે, આગળ આપણે ગણેલી જ. નવું શું છે, નવું શરત છે. બરાબર, પેટર્ન રીત પ્રમાણે એક્સ બરાબર અહીંયા શું ધારીશું, આપણે સાઇન ધારીશું. ચલો સાઇન ઇનવર્સ એક્સ બરાબર થીટા ધારતા. જ્યાં થીટા ક્યાં હોય, તો સાઇન ઇનવર્સના વિસ્તાર ક્લોઝ -π/2 થી π/2 માં. માટે એક્સ શું થઈ જશે, સાઇન થીટા. ચલો આ કિંમત આપણે મૂકી દઈએ. y બરાબર સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા √1 માઇનસ સાઇન સ્ક્વેર. આ સાઇન ઇનવર્સ, આ 2, આ સાઇન થીટા, 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ થાય, અને કોસનું વર્ગમૂળ નીકળશે એટલે પ્લસ ઓર માઇનસ બે ઓપ્શન આવે. એ બે ઓપ્શન ના આવે એ માટે મેં અહીંયા માનાંક કરી દીધો. બરાબર. ચલો આ 2 સાઇન, હવે માનાંક બોલો છે એ માટે થીટા કયા ચણમાં છે અને એને અનુરૂપ આપણે કોસ ધન કે ઋણ લખીશું. બરાબર. રકમની શરત આપણે જોઈ લઈએ. રકમમાં પણ એક્સ ક્યાં છે, -1 થી -1/√2 માં છે. હવે આપણે એક્સ જોઈએ તો એક્સનો સંબંધ કયા વિધેયમાં છે, સાઇનમાં છે. બધા સાઇન થઈ ગયું, તો સાઇનની કિંમત -1/√2 ક્યારે આવે, -π/4 એ. અને સાઇન -1 ક્યારે બનશે, -π/2 એ. ચાલો તો હવે સાઇન દૂર કરીએ. -π/4 થી -π/2 કયું ચરણ થયું, ચોથું ચરણ. અને સાઇન 14 પહેલાં ચોથા ચરણમાં બધે સમતા બદલાશે નહીં. -π/2 થી -π/4. કારણ લખીશું આપણે, ચોથા ચરણમાં સાઇન વધતું વિધેય છે માટે અસમતા બદલી નથી. અત્યારે આપણે શું ચેક કરી રહ્યા છે, થીટાને અનુરૂપ કોસની નિશાની. તો ચોથા ચરણમાં તો કોસ કેવો થાય, ધન થશે. બરાબર, એટલે આ માનાંક ધન ખુલ્યું, એનું આ રીઝન થઈ ગયું. ક્લિયર. ચાલો હવે આપણે આગળ વધીએ. y બરાબર સાઇન ઇનવર્સ 2 સાઇન કોસ, એટલે શું થઈ જાય, સાઇન 2 સાઇન કોસ સાઇન 2 થીટા થઈ જાય. હવે બંને દૂર થઈને અહીંયા 2 થીટા બહાર આવે, પણ ક્યારે, જો 2 થીટા વિસ્તારમાં હોય તો. વિસ્તારમાં છે કે એને ચેક કરીએ. એ માટે રકમની શરત જોવાનું થાય, અને રકમની શરતની ગણતરી આપણે ઓલરેડી અહીંયા કરેલી જ છે કે અહીંયા થીટા આપણે ક્યાં સુધી આવી ગયો છે, થીટા આવી ગયો છે -π/2 થી -π/4 સુધી. બરાબર ને. આપણે કોનું ચેક, શું ચેક કરી રહ્યા છે, 2 થીટા ક્યાં છે. ચાલો 2 વડે 19, તો અહીંયા થશે -π. આ થયો 2 થીટા અને આ થયો -π/2. હવે 2 થીટા ક્યાં આવ્યા, -π થી -π/2 માં આવ્યા. તો એકચ્યુઅલમાં ક્યાં હોવો જોઈએ 2 થીટા, સાઇન ઇનવર્સના વિસ્તારમાં. સાઇન ઇનવર્સનો વિસ્તાર કેટલો સમજો અહીંયા, જો આ ક્યાં છે, -π/2 થી π/2 માં. સાઇનનો વિસ્તાર છે -π/2 થી +π/2. આટલામાં થીટા હોવો જોઈએ ગમે ત્યાં. અત્યારે ક્યાં આવ્યો છે, -π થી -π/2 માં. અત્યારે ક્યાં આવ્યો છે, અહીંયા આવ્યો છે અહીંયા હોવો જોઈએ, અહીંયા. બરાબર. 2 થીટા એ આપેલી રકમની શરત અનુસાર સાઇન ઇનવર્સના વિસ્તારમાં આવતું નથી, એટલે અહીંયા આપણે નંબર 1 આપવાનો. આ રકમ અહીંયા અટકાવવાની કે આ બાર અત્યારે આવશે નહીં. અને આજે ગણતરી કરીને કારણ આપણે ચેક કર્યું છે તેની પર આપણે વાત કરીએ. હવે 2 થીટા આપણા વિસ્તારમાં નથી. બરાબર છે, 2 થીટા ક્યાં છે, વિસ્તારમાં નથી. હવે વિસ્તારમાં નથી તેના બે ઓપ્શન આવે. જે એકચ્યુઅલ વિસ્તાર છે એનાથી 2 થીટા આગળ જતા રહ્યા છે કે પાછળ છે, એટલે કે વિસ્તારથી વધારે છે કે વિસ્તારથી ઓછા છે. તો વિસ્તાર સાઇન ઇનવર્સનો -π/2 થી π/2 છે, જ્યારે 2 થીટા ક્યાં છે, -π થી -π/2 માં.
વિસ્તારમાં નથી એ ક્લિયર છે, પણ વિસ્તારમાં નથી તો એના બે ઓપ્શન જે મેં કીધા વધુ કે ઓછું તો જોઈ શકાય છે વિસ્તારથી ઓછા છે, એટલે 2 થીટા ક્યાં છે? વિસ્તારથી ઓછા છે, વિસ્તારની નીચે છે. તો વિસ્તારમાં લાવવા હંમેશા પાઈનો ઉપયોગ કરીશું આપણે. વિસ્તારમાં લાવવા શું કરીશું ઉપયોગ? પાઈનો. પાઈ પ્લસ કરવાના, અધરવાઇઝ પાઈ માઇનસ કરવાના. શા માટે પાઈ? કારણ કે પાઈ છે એ વિધેય બદલશે નહીં, બરાબર? પાઈ વિધેય બદલશે નહીં, પહેલી વસ્તુ. હવે પ્લસ કરવા કે માઇનસ કઈ જ ના ખબર પડે. જો તમે વિસ્તારથી આગળ નીકળી ગયા હોય, વધારે હોય તો પાછા આવવું પડે, એટલે માઇનસ કરવા પડે. અને તમે વિસ્તારથી ઓછા હોય તો આગળ જવું પડે, માટે પાઈ પ્લસ કરવાના. તો અત્યારે 2 થીટા ક્યાં છે? વિસ્તારમાં નથી, પણ વિસ્તારથી ઓછા છે. વિસ્તારમાં લાવવા આપણે શું કરવું પડશે? પાઈ અહીંયા પ્લસ કરવા પડશે. ચાલો, તો બધામાં પાઈ પ્લસ કરીશું. આ સ્ટેપ તમારા માટે હવે નવા છે, એટલા માટે આ એક્સ્ટ્રા રકમ મેં લીધી છે. જૂના કોર્સમાં આ બધી રકમો હતી, નવા કોર્સમાં નથી, એટલે આપણે તમને એક્સ્ટ્રા રકમમાં સમજાવીએ છીએ. ચલો, બધા પાઈ એડ કર્યો એટલે આ 0 થઈ જાય. આ પાઈ પ્લસ 2 થીટા આવ્યા, અને પાઈ પ્લસ માઇનસ પાઈ બાય 2 એટલે આ ક્યાં થઈ ગયા? પાઈ બાય 2. હવે જુઓ તો પાઈ પ્લસ 2 થીટાની જે પરિસ્થિતિ એ ક્યાં આવી? તો 0 થી પાઈ બાય 2. ફરી જોવાનું, એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં છે. હા, એટલે 2 થીટા સાઇન ઇન્વર્સના વિસ્તારમાં નહોતા, પણ એમાં હું પાઈ ઉમેરી દઉં છું, એટલે પાઈ પ્લસ 2 થીટાની જે પરિસ્થિતિ આવે છે એ 0 થી પાઈ બાય 2, એટલે કે આ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં છે. એટલે આ બંને દૂર થઈને અંદરની કિંમત ક્યારે બહાર આવે? તો 2 થીટાની જગ્યાએ જો આપણે પાઈ પ્લસ 2 થીટા લાવી દઈએ તો એ બહાર આવી શકે, બરાબર છે? અત્યારે આપણે આને શું કરી દઈશું? પરિણામ નંબર 2 આપી દઈશું. હવે આપણો ટાર્ગેટ શું આવ્યો? અહીંયા જે અંદર 2 થીટા છે એની જગ્યાએ 2 થીટા પ્લસ પાઈ, એટલે કે પાઈ પ્લસ 2 થીટા લાવવા છે. તો જે અંદરની કિંમતનો ફેરફાર આપણે કરો છે 2 થીટાનો પાઈ પ્લસ 2 થીટામાં, તો અંદરની કિંમત જોડે કયું વિધેય છે? સાઇન. એ જે સાઇન વિધેય હોય એ અહીંયા એપ્લાય કરીશું આપણે, બરાબર? ચલો, એટલે આપણે 2 થીટા અને પાઈ પ્લસ 2 થીટાનો આપણે સંબંધ પ્રસ્થાપિત કરી રહ્યા છે, બરાબર? ચલો, હવે આની ઉપર મેં અહીંયા જે વિધેય હોય એ એપ્લાય કરવાનો, એ એપ્લાય કર્યું. હવે પાઈ એટલે વિધેય બદલાય નહીં. સાઇન પાઈ પ્લસ 2 થીટા, પાઈ વિધેય બદલશે નહીં, અને સાઇન પાઈ પ્લસ 2 થીટા જગ્યાએ શું લખાશે? સાઇન 2 થીટા. અને પાઈ પ્લસ થીટા કયું ચરણ થયું? પાઈ પ્લસ થીટા. પાઈ ક્યાં આવે? અહીંયા આવે. પાઈ પ્લસ થીટા એટલે ચરણ થાય ત્રીજું. ત્રીજા ચરણમાં સાઇન કેવો હોય? ઋણ હોય, એટલે માઇનસ જવાબ થઈ જાય. ક્લિયર? તો આપણે સાઇન 2 થીટાનો સંબંધ અહીંયા લાવવા, સાઇન 2 થીટાને હું કરતા બનાવું માટે હું શું લખી શકું? સાઇન 2 થીટા બરાબર આ માઇનસ નિશાની સામે આપી દઉં, એ થઈ જાય માઇનસ સાઇન પાઈ પ્લસ 2 થીટા. એટલે સાઇન 2 થીટા છે એની જગ્યાએ હું શું લખી દઈશ? માઇનસ સાઇન પ્લસ 2 થીટા. આ નંબર શું આપી દઈશું? આને 3 આપીશ. અને 3ની કિંમત ક્યાં મૂકીશ? 1માં મૂકીશ, બરાબર છે? ચલો, પરિણામ 3ની કિંમત 1માં મૂકતા, એટલે y બરાબર સાઇન ઇનવર્સ સાઇન 2 થીટા જગ્યાએ લખીશું માઇનસ સાઇન પાઈ પ્લસ 2 થીટા. ખ્યાલ આવી ગયો? ચલો, હવે આગળ વધી સાદરૂપમાં. એટલે અહીંથી સ્ટેપ આપણે ડાયરેક્ટ અહીંયા પહોંચી ગયા, બરાબર? અને આ બધો ફેરફાર, આનો સ્ટેપ આ શા માટે અને કઈ રીતે લખ્યું એ બધી ગણતરી અહીંયા બતાવી છે આપણે. આટલી ગણતરી વધારે થઈ. જ્યારે અહીંયા રહેલી કિંમત અહીંયા વિધેયના વિસ્તારમાં નહીં આવે ને ત્યારે આટલી ગણતરી ફિક્સ એ વધની થવાની જ છે, બરાબર છે? ચલો, હવે સાઇન ઇન્વર્સ માઇનસ, તો સાઇન ઇન્વર્સ માઇનસનું સૂત્ર શું છે? માઇનસ 12 આવી જાય. સાઇન ઇન્વર્સ માઇનસ x શું થાય? સાઇન ઇન્વર્સ x થાય. એટલે આ માઇનસ 12 આવ્યો, અંદર સાઇન અને પાઈ પ્લસ 2 થીટા જેમ છે એમ રહેશે. અત્યારે આ માઇનસ આપણે જોતા નથી. તો હવે આપણે જુઓ, સાઇન ઇન્વર્સ અને સાઇન એ બંને દૂર થઈને પાઈ પ્લસ 2 થીટા બહાર આવે કે ન આવે? તો બહાર આવશે. કેમ? તો કે પાઈ પ્લસ 2 થીટા ઓલરેડી ક્યાં છે? આપણે નક્કી કરેલા છે કે પાઈ પ્લસ 2 થીટા એ 0 થી પાઈ બાય 2માં છે, અને 0 થી પાઈ બાય 2 એ સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે. તો આ બંને દૂર કરી પાઈ પ્લસ 2 થીટા બહાર આવ્યા, એનું કારણ તમારે ફક્ત પરિણામ 2 એવું લખી નાખવાનું, કારણ કે પરિણામ 2માં આપણે ઓલરેડી દર્શાવેલું છે. ક્લિયર? તો બંને દૂર થઈને બહાર આવ્યા, કારણ પરિણામ 2. અચ્છા, હવે આગળ ઓલરેડી માઇનસ છે, એ માઇનસ મારે લખવું પડશે. એ માઇનસ કોને લાગે? આખા બ્રેકેટ ઉપર લાગે, એટલે મારે અહીંયા બ્રેકેટ કરવો પડે, બરાબર? એટલે y બરાબર શું થઈ ગયું? માઇનસ પાઈ માઇનસ 2 થીટા. ક્લિયર? હવે આપણે વિકલન કરશું. વિકલન કરતાં પહેલાં થીટાની કિંમત મૂકી દઈએ. થીટા એટલે શું છે? અહીંયા સાઇન ઇન્વર્સ x, બરાબર? એટલે y બરાબર શું થઈ જશે? માઇનસ પાઈ માઇનસ 2 થીટા જગ્યાએ સાઇન ઇન્વર્સ x.
અહીંયા -પાઈ -2 ટીટા જગ્યાએ સાઇન ઇન્વર્સ એક્સ આવી ગયું અહીંયા. ચલો હવે એક્સના સાપેક્ષે આપણે વિકલન કરી દઈએ. dy/dx -પાઈ અચળ એનું વિકલન 0 -2 અચળ સાઇન ઇન્વર્સનું વિકલન થાય 1/√1 - x². એટલે આ થઈ ગયા -2/√1 - x². આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. ક્લિયર? ચલો બરાબર. આ ફાઇનલ આન્સર પછી આપણે હવે જે એક એક્સ્ટ્રા રકમ મળી ને એ જ લોજિકનો ઉપયોગ હોય કે ભાઈ લોજિક કયો કે અહીંયા આપણે જોયું કે એ પ્રમાણે આ 2 થીટાના વિસ્તારમાં ના આવ્યા. વિસ્તારમાં ના આવે એટલે વિસ્તારમાં લાવવા માટે આપણે પાઈનો ઉપયોગ કર્યો. બરાબર. વિસ્તારથી ઓછા હશો તો પાઈ ઉમેરવાના, વિસ્તારથી વધુ હોય તો પાઈ બાદ કરવાના. પછી જે પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિ અહીંયા જે પણ વિધેય હશે ને એના વિસ્તારમાં સેટ થશે. ત્યારબાદ આ પાઇપ અહીંયા જે પણ પરિસ્થિતિ આવી હોય એનો અને અંદરનો જે થીટા હોય બેનો સંબંધ સેટ કરવા અહીંયા જે વિધેય હોય એ વિધેય તમારે અહીંયા એપ્લાય કરવાનું. બરાબર. એ વિધેય એપ્લાય કરશો એટલે આ પ્રમાણે સંબંધ સેટ થશે. એ પરિણામ 3 જ આવશે. અહીંયા જે વિસ્તારમાં આવેલી કિંમત પરિણામ 2 આપવાનું, 3ની કિંમત હંમેશા તમારે અહીંયા 1માં મૂકવાની થશે. બરાબર. એટલે સાદુરૂપ આપીને જવાબ આવશે. બરાબર. તો આ જ લોજિકનો ઉપયોગ થાય ને એવી બીજી એક્સ્ટ્રા રકમો આપણે અહીંયા મૂકેલી છે. બરાબર. 1 નંબર ગણી છે કુલ મેં અહીંયા મૂકી છે. જોઈ લઈએ. વાય 2 નંબરની cos ઇન્વર્સ 2x² - 1 છે. -1 થી x એની શરત છે અને આ રકમનો આ આન્સર આવશે. બરાબર. 3 નંબરની રકમ છે. રકમ માટે આ શરત છે. 3 નંબરની રકમનો આન્સર છે. ચોથી રકમ બધા લગભગ પદ આગળ ગણેલા છે બધા. અહીંયા જોજો cos² - 1 એટલે x બરાબર આપણે cos ધારીશું. cos 43 cos 3 થીટાનું સૂત્ર છે. અહીંયા આપણે x બરાબર આપણે cos ધારીશું. આ tan 3 થીટાનું. હવે તમે વિચારો આ તો આગળ હમણાં રકમ તો ગણી, રકમ એની જ છે પણ ફક્ત અહીંયા શું બદલાઈ ગઈ છે? આ શરત બદલાય છે. અહીંયા 2 વિકલ્પ થશે, ધ્યાન આપજો. મોડ x > 1/√3 એટલે માનાંક તમે ખોલશો એટલે આના 2 વિકલ્પ થાય x < -1/√3 અથવા x > 1/√3. સમજાઈ ગયું? એટલે એક જ રકમના પાછા 2 વિકલ્પ થશે. તમારે પ્રયત્ન કરો, ન આવડે તો તમે મને પૂછી શકો છો. એનો આન્સર છે. પછી 5 નંબરની રકમ સાઇન ઇન્વર્સ વત્તા કોસ ઇન્વર્સ આ છે. આજે આ શરત છે. 5માંનો જવાબ છે. છઠ્ઠી રકમ આ બધી આ રકમ પણ આપણે ચેપ્ટર 2માં સાદુરૂપમાં ગણેલી છે. એટલે આગળના દાખલામાં આપણે સમજાવ્યું પ્રમાણે ચેપ્ટર 2 પ્રતિવિધિનું સાદુરૂપ આપવાનું, ફાઇનલ આન્સર આવે પછી તમારે ખાલી વિકલન કરવાનું થાય. આની માટેની આ શરત છે જેનો આન્સર આવશે. હવે 7 એનો જવાબ, 8 એનો જવાબ, 9 એનો જવાબ. તમે ઉપરની જેટલી પણ રકમો જોઈ ને બધામાં શરતો હતી. તો આ 3 રકમ છે ને હજી એક આપણે દાખલો ગણીશું 5.3નો. એ 5.3નો દાખલો ગણ્યા પછી તમારે આ 7, 8, 9ની એક્સ્ટ્રા રકમ ગણવાની. અત્યારે ના ગણતા. અત્યારે તમે 6 ઉપરથી ડાયરેક્ટ 10 ઉપર આવજો. બરાબર છે. આ પણ તમે આગળ ગણેલું જ છે. 1 + x 1 - x યાદ હોય તો આ શરત લખવાની રહી ગઈ હતી. 10મો પ્રશ્ન એની આ શરત છે. બરાબર. આ જવાબ છે. આની આ શરત છે જેનો આ જવાબ છે. અને 11મી રકમ પણ આપણે ચેપ્ટર 2માં ગણેલી જ છે. બરાબર. એની આ શરત છે અને આ જવાબ છે. તો આટલા પ્રશ્નો તમારે 100 પ્રયત્ન કરવાના છે. બરાબર. આ પ્રેક્ટિસ માટે છે. કારણ કે ચોપડીમાં એક પણ રકમ એવી નથી જે વિસ્તારની બહારની પરિસ્થિતિઓ હોય પછી પાઈનો ઉપયોગ કરીને વિસ્તારમાં લાવો અને પછી દાખલા ગણો. આવા જૂના કોર્સના દાખલા હતા. બરાબર. એટલે એક દાખલો મેં તમને ગણાવ્યો છે અને એના જેવા જ રકમો તમને મેં અહીંયા ગણવા આપી છે. હજી 5.3નો એક પ્રશ્ન બાકી છે. એ ગણીશું એટલે 5.3 પૂરું થશે. એમાં પણ એ જ વસ્તુ છે. 5.3માં એક પ્રશ્ન કયો બાકી રાખ્યો છે? જે અત્યાર સુધીમાં આપણે દાખલા ગણ્યા એ આ પ્રમાણે રકમની એક્સની કોઈ લિમિટ એટલે કે શરતો આપી હોય એવા દાખલા ગણ્યા. જેમ કે અહીંયા 7, 8, 9માં કોઈ શરત નથી. બરાબર. શરત વગરની એક રકમ બાકી છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને એ ગણાયા પછી તમારે 7, 8, 9 એક્સ્ટ્રા રકમ ગણવાની છે. બરાબર. ચાલો તો પછી નેક્સ્ટ લેક્ચરમાં આવે.